સુરેન્દ્રનગરમાં ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની મહત્વની બેઠક મૂડી તાલુકાના દિગસર ગામે બેઠક યોજાઈ। ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી। આગામી કાર્યક્રમ અંગે વિગતવાર વિચારણા કરાઈ। આમ આદમી પાર્ટીના આક્ષેપ પર રાજુભાઈ નારાજ થયા છે। ખેડૂત સંમેલન અને સભા યોજાયા બાદ તેઓ નિર્ણય લેશે એ અગાઉ પણ તેવું જણાવ્યું હતું। કોઈ રાજકીય પક્ષમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય આ ખેડૂત સંમેલન અને સભા યોજાયા બાદ ચર્ચા વિચારણા કર્યાના અંતે લેવામાં આવશે। રાજુ કરપડા પર જે આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યા હતા તેને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે। તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ માત્ર ખેડૂતો માટે લડત આપી રહ્યા છે। જે પણ ખેડૂતોની લડત માટે સામે આવશે તેને તેઓ સહકાર આપશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિરેન ડાંગરેજા। વિરેન, જે ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી એ પણ જાણવામાં આવ્યું છે કે આગળ રાજકીય પક્ષમાં ક્યાં જોડાવું કે નહીં તેનો નિર્ણય પણ ચર્ચા બાદ લેવાશે। શું વધુ વિગતો સામે આવી છે? ચોક્કસથી અમિતા, વાત કરવા તો આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત આગેવાન અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હાલ તેઓ કયા પક્ષમાં જોડાશે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે। ત્યારે આ અટકળો બાદ હાલ વાત કરો તો મૂડી તાલુકાના દિગસર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો સાથે એક બેઠક યોજાઈ। બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો તે મામલે પણ રાજુભાઈ કરપડાએ આકરા પ્રહારો કરી નારાજગી દર્શાવી હતી અને આગામી દિવસોમાં ખેડૂત સંમેલન અને સભા યોજ્યા બાદ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવું કે નહીં તે અંગેનો તેઓ પણ હાલ સામે આવ્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।